સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં અને આપની સાથે હું છું મિત્તલ। મોટા સમાચાર સુરતથી। સુરત મનપાના વોર્ડ નંબર 17માં આપની પેનલનો વિજય થયો છે। આપની પેનલ જીતી છે વોર્ડ નંબર 17માં। સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 17માં આપની પેનલ જીતી છે। આપની આખી પેનલનો વિજય થયો છે અને આખરે હવે સુરતમાં આપ જીતી છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડા ચૂક્યા છે। ચેતન, સુરતમાં હવે આપની પેનલ જીતી છે અને સુરતમાં શરૂઆત થઈ ગઈ છે આપની પેનલની। જી બિલકુલથી ખાસ કરીને સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વાત કરીએ તો જે વોર્ડ નંબર 16 અને 17 જે છે તે ભાજપ માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય હતો। 16 નંબરની જે પેનલ છે તે ભાજપે આખી વિન કરી હતી, પરંતુ 17 નંબરની જે આમ આદમીની પેનલ જે છે તેને આખી પેનલનો જે ભવ્ય વિજય થયો છે। ખાસ કરીને અસ્મિતાબેન ધોરાજીયાને 22,339, રચનાબેન હિતપરાને 22,479, પંકજ ચાવડાને 22,289 અને ધર્મેશ ભંડેરીને 23,616 જેટલા જે વોટ છે તે મળ્યા છે। ખાસ કરીને વહેલી સવારથી જો રુઝાનની વાત કરીએ તો ભાજપના પક્ષમાં રહ્યું હતું, પરંતુ હાલમાં જે એક 17 નંબરનો જે વોર્ડ હતો જેમાં આમ આદમી પાર્ટીને ક્યાંક ક્યાંક આશા જીવંત હતી કે આ વોર્ડમાં જે આમ આદમી પાર્ટીની પેનલ જીતશે અને આખરે આમ આદમી પાર્ટીના જે 4 કેન્ડિડેટ છે તે વિજય બન્યા છે। જી બિલકુલ આભાર। સ્ટાર કેમ્પેન વિજય બન્યા છે। આપ જુઓ, સુરતમાં આપની પેનલ જીતી છે। વોર્ડ નંબર 17માં આખી આપની પેનલનો વિજય થયો છે અને આ તરફ અન્ય મોટા